આજે કઠોરકોટ દ્વારા વાત્સલ્ય ધામ ખોલવાડ કામરેજ ખાતે આવેલા અનાથ આશ્રમ તેમજ શાળામાં એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સિદ્ધાર્થ લો કોલેજના PLV પેરા લીગલ વોલ્યુન્ટર વિદ્યાર્થીઓ દ્વારા તથા કામરેજ પોલીસ સ્ટેશનના PSI શ્રી શિયાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અનાથ બાળકોને વિવિધ મહત્વપૂર્ણ વિષયો અંગે માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન નીચે મુજબના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોક્સો અધિનિયમ, બાળ સુરક્ષા કાયદો, સાયબર સિક્યુરિટી, સાયબર સુરક્ષા અંગે જાગૃતિ, ગુડ ટચ બેડ ટચ અંગે સમજ, જર્નાલિસ્ટિક જસ્ટિસ, પત્રકારત્વ અને ન્યાય વ્યવસ્થા અંગે માહિતી, પોલીસ કાયદા અને નાલસા લીગલ સર્વિસ ઓથોરિટી અંગે જાણકારી, શિક્ષણનું મહત્વ અને ભવિષ્ય નિર્માણમાં તેનો ફાળો, વિદ્યાર્થીઓએ સરળ અને સમજણસભર ભાષામાં બાળકોને સમજાવીને તેમને જાગૃત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, જે ખૂબ જ સરાહનીય રહ્યો। આ સુંદર અને ઉપયોગી કાર્યક્રમ માટે ગજરા પરિવાર તેમજ વાત્સલ્યધામ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। મારું નામ ગૌતમ લક્ષ્મી છે। અમે અહીંયા વાત્સલ્યધામની અંદર કઠોર સેવા સમિતિની અંતર્ગત અમે અહીંયા નાના બાળકોને કાયદા વિશે જાણકારી કરવામાં આવેલા હતા અને જુવેનાઇલ જસ્ટિસ જે કાયદા 2015માં બનાવવામાં આવેલું છે એની અંતર્ગત કોઈ ગુનો થાય કે નહીં અને એનાથી કઈ રીતે બચવો એ બધી વિશે અમે માહિતી કરવામાં આવેલું હતું।